જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો, હું પણ મજામાં. આજનો નવા વ્લોગમાં આપ સર્વનું આરકે બુદેલ વ્લોગ વતી સ્વાગત છે. અને સવારના 6 વાગ્યા આપણે પહોંચી ગયા સુરત. અને જો અત્યારમાં જવું છે આપણે ગાર્ડનમાં વોકિંગ, એક્સરસાઇઝ બધું કરીએ. મસ્ત વાતાવરણ છે વરસાદી. એ આપણે મર્સિડીઝ છે, કાંઈ ના ઘટે. તો મજા આવે અત્યારમાં કસરત, સાયકલિંગ. ચાલો સાયકલ લઈને હાલવા ગાર્ડનમાં. બીજું આપણે ઘડીક એરોબિક્સ કરીએ. આમ તો પૂરું જ કરવું સાજ, ઘણા દિવસો પડેલા હતા. 45 પૂરું થાય એરોબિક્સ. મિનિટ વહેલા નીકળી ગયા. વોકિંગ કરીએ, એક રાઉન્ડ દોડી, મસ્ત મજા આવે. આ અમારું મૂન ગાર્ડન. ગિરનારી જામી ગેસ લીલોતરી મસ્ત મજાની. જોરદાર. તો આપણે એક રાઉન્ડ માર્યો, એરોબિક્સ પૂરું થઈ ગયું. સહલ બહલ ચાલુ થઈ ગઈ. સ્કૂલના બાળકોને સ્કૂલનો ટાઈમ થઈ ગયો. 6:45. પહોંચી ગયા કરે. આપણે આવી ગયા મંદિરે. સુરતમાં 4 દિવસ સતત વરસાદ આવ્યો. એમાં આ બધા વૃક્ષોનો આખો નિખાર બદલી ગયો. આમ સુંદર નિખાર થઈ ગયો. ભગવાનના દર્શન કરી લીધા, પૂજા કરી લીધી. ચાલો સવારનો મસ્ત હેલ્ધી નાસ્તો, ચણા અને મગ પલાળી દીધા હતા સાંજે. સવારમાં જુઓ બાફીને મસાલા નાખીને બનાવી નાખે. ચાલો તૈયાર થઈ ગયા. આજનો શું વિચાર બાકી રહી ગયેલો એ લઈ લઈએ. માણસના બોલેલા શબ્દોનું માણસના આયુષ કરતાં ઘણું લાંબુ હોય છે, એટલે વિચારીને શબ્દ બોલવા જોઈએ. સરસ છે, જીવનમાં ઉતારવા જેવું. જે કાંઈ આપણે વાણી બોલીએ, શબ્દો બોલીએ, એ વિચારીને બોલીએ, એવું એનો ભાવાર્થ થાય છે. ઘર મંદિરમાં ભગવાનને વંદન, માતા પિતાને વંદન. સરસ મજાનું ગાર્ડન આખું. તૈયાર થઈ ગયા. જઈ નીચે. એલા ઓહો આવા ફૂલ હોતી ટાંકેલા છે.
હે બહુ સરસ વાપ્યું. અમે ક્યાં વહી ગયા હતા તને ખબર છે? અમે બુધેલ ગયા હતા અમારા ઘરે. હા 8 દી ત્યાં જ હતા. હે અરે વાહ બહુ સરસ વાપ્યું. ફોટો નહીં વિડીયો મસ્ત આવ્યો. જોશ તાર હું નીચે જાઉં. જય દ્વારકાધીશ. રાધે રાધે. ચોકડીમાં કામમાં હશે. જો આપણે આવી ગયા સુરતની મિની બજાર. ડાયમંડ માર્કેટ જે મિની બજારના નામથી ઓળખાય છે. એમાં આજે કારગિલ વિજય દિવસ છે તો એની ઉજવણી થવાની છે અને ત્રિરંગા યાત્રા નીકાળવાના છે. મસ્ત આયોજન છે જુઓ. આપણા મિત્રો હીરા બજારમાં છે. હાલો આપણે આવી ગયા ઘરે અને કંટ્રોલા લાવ્યા રસ્તામાંથી. જો કંટ્રોલા લાવ્યા છે મસ્તીના. કેમ? શાક નાખું. હા 50 ના 250 હો. જોવો ટાઢોળાના બે ગયા છે બધા. હા પન્ના બેન ને બધા. હાલે હાલ હાલે. હા કંટ્રોલાનું શાક બને બહુ ગુણકારી હો. મોંઘું બહુ ગુણકારી હોય ને વેલા અને ક્યાંય સોંપવાના કે વાવવાના કઈ ખેતર ન હોય ને આની વાડીમાં ગાંઠું હોય. વરસાદ પહેલો આવે એટલે એ ગાંઠ કોળે પાંદડા કાઢે અને 1.5 મહિનો થાય ને એટલે કંટ્રોલા બજારમાં વેચાવા આવી જાય. આમાં બધા વિટામિન બહુ હોય કડવાટ આવે ને અને મસ્ત મજાનું શાક બને ગરમા ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે. આ કંટોલાને આવી રીતની ગોળ સકડીયું પાડી દેવાની. બી હોતા બનાવવાના. બી કાઢી નાખે પણ બી ન કઢાય. બી હોતું બનાવાય તો મસ્ત લાગે. કંટોલાનું શાક બનાવવામાં એક્સપર્ટ છે અને હું ખાવામાં એક્સપર્ટ છું. હાલો ભગવાનના થાળ ધરાવી દઈ. તો ચાલો ગુજરાતી ડીશ જમવા. ગુજરાતી ડિનર જેવો ફૂલ લંચ છે. રોટી, કંટોલાનું શાક, દાળ, ભાત, સલાડ, હરી મિર્ચ, છાશ અને પાપડ શેકાય છે. મસ્ત મજા આવે એવું છે. હાલો ગુજરાતી ડિનર, ગુજરાતી લંચ જે નામ આપો એ. તો હાલો ગુજરાતી લંચ કરવા. ફૂલ ગુજરાતી ડીશ.
હે જો સલાડમાં છે મૂળા તો આપણને બહુ ભાવે કેમ દહીં જે ભાવે મળતા હોય એ ભાવે મૂળા લાવવાના જ્યારે આવે ત્યારે જો આપણે આવી ગયા મંદિરે સાંજના વાળે કેમ આગળ રાજમાન બધું લીંબુ કરો કે તો પીહુ પછી સાંજે આંટો મારવા આવી ગઈશ આ પીહુ એ ને કોની આરે રમેશ પીહુ રિવારી બીજું અરે હાલ હાલ લીંબુ હાલ લીંબુ હાલ કે અરે હું આવી હવે હાલ હાલ આ બટરફ્લાય નાખ હાલ જો હાલ 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 રીવો પીહુ તાર નીચે ન જાઉં નીચે તત્તર મારવા જવાની લાઈ દો લાઈ બચારી નાખ દો આવે છે લીંબુ લાઈ હાલ આપણે વિડીયો ઉતારવાનો છે બાપુજી ખાલી એને કેવા દબલા લીધા દબલા કે હું ચક્કર માર્યા કા કોણે વિડીયો ઉતારે ઋષિભાઈ કોનો છોકરો ઈ સરપંચ તને એવું કોણ શીખવાડે છે ઓલા ગૂગલ ના પૂછતો પીહુ ઈ વતે દૂધ કે ઓકે ગૂગલ એમ બોલ યસ આજ વરસાદ આવવાનો છે એમ કે ओके गूगल भैंस की आवाज निकालो How can I help? ओके गूगल भैंस की आवाज निकालो भैंस की आवाज ऐसी सुनाई देती है। ल- ओके गूगल हाथी की आवाज सुनाओ अफ्रीकी हाथी की आवाज। है ओते दूरदर्शी की आवाज सुनाओ शेर की आवाज ऐसी होती है। ल- आवाज सुनाओ गाय की आवाज ऐसी होती है।